પોરબંદર ખાતે અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને તે અંતર્ગત શોભાયાત્રા તથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં આગામી તારીખ 22/1 રોજ ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે। તે અંતર્ગત અયોધ્યાથી પોરબંદર આવેલ અક્ષત કળશનું સ્વાગત, શોભાયાત્રા તથા પૂજનનું આયોજન બોખીરામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે કરાયું હતું। તે અંતર્ગત બોખીરા સમસ્ત ગામ દ્વારા 24 કલાક અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા પ્રચાર પ્રમુખ તેજસ જે થાનકીએ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ અખંડ ધૂન દરમિયાન ગામડા તેમજ શહેરમાંથી આવેલા રામ ભક્તોને શાસ્ત્રીય ભાનુપ્રકાશ સ્વામીના વરદ હસ્તે પૂજિત અક્ષત કળશ પોતાના ગામમાં આવેલા મંદિરમાં લઈ જવા માટે અર્પણ કરવામાં આવ્યો હતો। તે સમયે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભૂપતભાઈ ગોવાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંચાલક વિનોદભાઈ કોટિયા, સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ ગતિવિધિ સંયોજક દિલીપભાઈ રાડિયા, સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગના હસમુખભાઈ પટેલ, જિલ્લા કાર્યવાહ ભરતભાઈ કારાવદરા તેમજ સાધુ સંતો મહંતો, રામધૂન મંડળો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના 5 ઉપનગર બનાવી દરેક ઉપનગરમાં આ અક્ષત કળશનું સ્વાગત કરાયું હતું, જે અંતર્ગત જાનકી મઠ ખાતે અક્ષત કળશ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જે સુદામા ચોકથી માણેક ચોકના મુખ્ય માર્ગ પર નીકળી ત્યારે રામ ભક્તો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જાનકી મઠ ખાતે નાની બાળાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું, તેમજ આગેવાનો ભાઈઓ બહેનો દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા તેમજ પૂજન કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યા સમિતિના કાર્યકર્તા ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ। जय श्री राम। आज रोज श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र अयोध्या धाम जे अक्षत कलश पूजन नो कार्यक्रम आपणो हतो, एमां पोरबंदर जिल्ला 7 तालुका अने पोरबंदर नगरना कलश संतोना हाथे वरद हस्ते आपणे अर्पण करवानो कार्यक्रम हतो, जे पोरबंदरना तालुकाना गाम लोकोना अर्पण करेला અને પોરબંદર નગરના પૂરેપૂરા 5 ઉપનગર છે, એમના ઉપનગર વાઇઝ કળશ અર્પણ કરેલા છે, જે બોખીરા અખંડ 24 કલાકની રામધૂન છે, જ્યાંથી સાધુ સંતોના વરદ હસ્તે આપણે અર્પણ કરેલા છે અને ધામધૂમથી પોરબંદર નગરમાં જાનકી મઠ સામૈયા કરતા નાની બાળોના સાથે અક્ષત કળશનું સામૈયા ધામધૂમથી ઉજવેલું। જય શ્રી રામ। આજે બોખીરા સમસ્ત ગ્રામજનો દ્વારા ભગવાન રામના નામની અખંડ રામધૂન ચાલી રહી છે, પ્રેમ વિષ્ણુજી મહારાજ પ્રેરિત। એની સાથે સાથે અયોધ્યાથી પૂજિત થયેલ આવેલ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ તરફથી આમંત્રણ રૂપે પધારેલા અક્ષત એનું વિતરણ પણ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સંઘના નેતૃત્વની અંદર સારી રીતે પોરબંદર જિલ્લાના 187 જેટલા ગામની અંદર થવા જઈ રહ્યું છે, જેનો શુભારંભ આજે નગર, પોરબંદર, રાણાવાવ, ઉતિયાણા અને પોરબંદર તાલુકાના મુખ્ય મથકને એક પ્રતિનિધિ રૂપે સમર્પિત કરવામાં આવ્યો છે અને દરેકને ભગવાન રામચંદ્રજીના મંદિરમાં અંદર બિરાજેલા સ્વરૂપના દર્શન માટે આ ભગવાન રામચંદ્રજી તરફથી રઘુકુલ તરફથી આમંત્રણ છે। ભારતવાસીઓને, હિન્દુઓને માટે એક ધન્ય ઘડી છે। પુરાણની અંદર ગઈ નામે રાજા થયા અને સનાતન ધર્મને પ્રસ્થાપિત કર્યો હતો, એમ આજે હિન્દુસ્તાન સદભાગ્યશાળી છે કે નરેન્દ્રભાઈ મોદી જેવા એક બહુ જ પ્રામાણિક, ધાર્મિક, સનાતની, આધ્યાત્મિક વિચારધારાના પ્રધાનમંત્રી મળ્યા છે, જેને કારણે આજે રામ જન્મભૂમિ ઉપરનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે। 22 જાન્યુઆરીએ ભવ્યાતિ ભવ્ય જે મંદિરની અંદર ભગવાન રામલલ્લા બિરાજમાન છે, એ માટે આજે આખો હિન્દુ સમાજ ખૂબ ભાવના અને લાગણીથી હિલોળે ચડી રહ્યો છે।
દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે જય જય શ્રી રામ.